હલો, રામ રામ ને સીતારામ દાયરા ને. તો ઉત્તરાયણ હતી તો હું ગતો પોરબંદર ઉત્તરાયણ કરવા. બધા ભાઈ બંધુ ને આવ્યા હતા બહાર જે નોકરી કરતા હોય એને અમે પહેલેથી ત્યાં જ મનાવતા ઉત્તરાયણ. તો ભારી મજા આવી પતંગ ચગાવવાની ને બધા ભેગા થયા. ને આમ જો ઉત્તરાયણની વાત કરીએ દર વર્ષના કમ્પેરિઝનમાં તો આગળ જે માહોલ બનતો એવો કાલે માહોલ નહોતો પોરબંદરમાં. જરાક ઓછો હતો ઉત્સાહ ને એવું બધાને એવું લાગ્યું. બધા અગાહી ઉપર ને દેખાતા માણસો ઓછા દેખાતા ન કરતા કોઈ અગાહી ખાલી ન હોય એટલે પેલા કરતા થોડુંક ઓછું હતું આજ ફેરે. ને કામ છે ધીરે ધીરે અમે મોટા થયા આમાં બધી જવાબદારી વધતી જાય એટલે થોડોક ઉત્સાહ ઘટતો જાય. બધાને ઘેર છોકરા છે એને ટાઈમ આપવો પડે અને આવું બધું છે. જે પેલા જે અમે ભેગા થતા ને જે મજા કરતા ને મોજ કરતા જે હવે બે ધડાક હતા ને ઈ હવે એવો ટાઈમ પાછો ન આવે. હવે ઈ ગયો એમ. એટલે આવું બધું છે પાણી તો મજા આવી. બધા ભેગા થયા હતા ને પતંગ ચગાવીને મજા મસ્તી કરી અને વિડીયો પણ મૂક્યો ઉત્તરાયણનો કાલનો જોજો. ને બીજા આજ કામકાજની વાત કરીએ તો આ ખેતરમાં હે ને નેદવાનું હાલે ચણા વાળું એટલે દવા છટાઈ ગઈ ને એમાં. આમાં ખડ હે ને એટલે પારિયામાં ઝીણું ઝીણું બહુ છે એટલે આમાં થોડીક વાર લાગી. હજુ તો 5-7 દી નીકળે જાય ને પાછું આ નેદવાનું છે ને એ આ છેલ્લી વાર છે. આના પછી તો લગભગ નહીં નદાય કારણ કે પોપટા થઈ જાય ને જગ્યાએ નથી રહેતા આમ પાટલા અડે ઘાસણા. હવે હે ને આપણે ગાડી લઈને ધોવરાવવા જવાનું છે. મોટરને સર્વિસ કરાવવી ઠપકીથી ધોવાઈ જાય ને. હમણાં હે ને કેદુકનો વારો નથી આવ્યો ધોવાનો છે. મેલી દાટ થઈ ગઈ. આમ તો વ્હાઈટ કલર છે એટલે બહુ મેલ દેખાતો નથી પણ મેલી બહુ છે. આજથી ધોવાનો મેળ નહીં આવે નકર ધોવે નાખા જ્યારે ફેરતા. આજ ફેરે તો બહુ મેલી છે જો ને. હવે થબડો સોઈટો તો આપણે હે ને જટ સર્વિસ સ્ટેશને પુગાડી દઈએ ગાડીને. સવારમાં વહેલા જાય ને કોઈ આવ્યું ન હોય તો વારો હે ને આવે જાય પહેલો જ. થોડીક ઝડપ થાય બેહવું ન પડે. તો અત્યારે સાંજના વાગ્યા 6:20 થઈ અને સનસેટનો ટાઈમ છે અને આપણે નીકળ્યા ચણામાં ઘૂમરો મારવા. જો ભાઈ સનસેટ વ્યૂ મસ્ત. આજે એમાં બધા 2-3 કામ ગામના નીકળ્યા હતા એ ખોટી પાસે ગયો એટલે તો બપોર પછીનો દી તો એમાં જ ગયો ગામમાં જ. આમાં કામ ભાઈ માણા હું રહ્યો એકલો અને જવાબદારીઓ વધારે છે એટલે આમાં કંઈક ને કંઈક કામ નીકળ્યા આવે. બાકી તો આપણો હે ને કાયમીનો વિડીયોનો ટાઈમિંગ તમને કહું ને તો કાયમ 6 વાગે મારો વિડીયો આવે જાય. બાકી કારક આવું કામ નીકળે આવે તો અધૂરો રહી જાય ને કારક ન આવે ને એવો કોક અઠવાડિયામાં કોક 1-2 દી એવા થાય. બાકી તો રેગ્યુલર ટ્રાય કરા જ કે 6 વાગે તો આવે જ જાય. એટલે આવું બધું છે. ને ચણામાં અત્યારે ઘૂમરો મારે પોપટા સારા દેખાય ને ફાલી બહુ સારો દેખાય. જો આ છે આપણે કાબુલી ચણા. વાવેતર તારીખ છે 20/11. હા 20 તારીખે વાવેલ છે. ચણા હારામાં હારા જતા કાંઈ એમાં કંઈ વાંધો નથી. પડ્યા જાય હાઈ ક્લાસ. આવા નવા પડ્યા ગયા તો આવા ચણામાં કંઈ ઘટશે નહીં.
હમણાં જીરામાં હે ને બગાડ બહુ હે. ઈ અમારા હિમમાં રાવ છે. જીરામાં બગાડ બહુ બેઠા. ચોથું પાણી કાઢ્યા પછી બધાયને જીરા હે ને બેહે ગા ઘણાયના. પણ અમુક ઘેરા આગતરા છે એમાં બહુ વાંધો નથી. પણ રાવ બહુ છે. એ ખેડૂત કહેતા હોય કે ભાઈ અમારે બગડે ગયું, ઓલો કે અમારે બગડે ગયું, વાતો સંભળાય. ને અમારા ગામમાં અમારી હિમમાં તો ઠીક, બધી બીજા ગામની હગાવાલાને ફોનમાં નાન તેન ભેરા થતા હોય ને વાતો થતી હોય. એ જીરામાં બગાડની રાવ છે વર્ગની. હવે આપણે પૂગે કટકીમાં ઘૂમરો મારવા. કટકીના સણા છે ને એ થોડાક આગતરા છે. આ કટકીના સણાનું વાવેતર છે ને એ 18-11 છે. ઉણા કરતા 2 દી મરા, 2 દીનો ફેર દેખાય. આમાં પોપટાઈ થોડાક વધારે દેખાય ને ફાલી વધારે દેખાય. એટલે 2 દી વાહે છે એમાં થોડાક પોપટા ઓછા દેખાય, ફૂલ તો વધારે દેખાય. આ જો કટકીના. રાઉન્ડ માર્યો પણ આજે હે ને ઉકારાનો તો કઈ છોડવો આપણે જડ્યો ને. ઘણી રાવ હે હુકારાની અવાર. બધાય મોલમાં હે. જો કે ઘઉંમાં એક ને ઘઉંમાં જો કે હુકારો આવે જ નહીં. ઘઉં વાળાને કંઈ જોવાનું જ ન હોય. સણામાં જીરામાં ખાસ કરીને હોય હુકારો. તો આપણે તો હજી અમારે તો બહુ કંઈ વાંધો નથી ઘૂમરો માર્યો ત્યાં જ. કંઈ હજી તો કંઈ છોડવો હુકાલ જડો નથી એટલે વાંધો નથી, પડ્યા જાય. રહેતી સારી હે. હવે ઠંડી તો બહુ હે. આ 2 દીથી આમ ઠંડી ઠાવકી પડે એટલે જો ભાઈ ઠંડી હોય ને એ તો બહુ સારું શિયાળુ પિત્ત માટે. આ ઓલું એક દી આગળના વિડીયોમાં દેખાડ્યું તો એ જીરું જો આનું લગભગ વાવેતર છે 15-11નું. હું આ સણાને આ કટકી આગની જોયા ને સણા તમે, એમાં થાંભલો હાંકતો હતો તે દુઆનું વાવેતર હાલતું હતું. એટલે અમે થાંભલો હાંકે ને પછી 2 દી પછી વાવ્યું. એક દી પાછો રવિવાર આવતો હતો. એમાંથી રવિવાર ન વાવ્યું, સોમવારની વાટ જોઈ. સોમવારે વાવેતર સારું હોય, સોમવાર સારો દી ગણવામાં આવે. તો રવિવારે ન વાવ્યું, સોમવારે વાવ્યું એટલે આને 2 દી વાહે છે. અમારે 2 દી બહુ છે. અમારું 18 તારીખનું છે એટલે આનું લગભગ 15 તારીખનું હોવું જોઈએ, 15 કે 16 એ કંઈક. ને જીરું 1 નંબર હે. આ ઘૂમરો અમારે કટકીને હેઠે જ છે આ ખેતર. કટકી હું ઘૂમરો મારવા આવે એટલે આ ઊભું રહેવાનું મન થઈ જાય એવું જીરું છે. આમાં આજે કંઈ બગાડ કે કંઈ છે નહીં. જો લ્યો સણામાં ફરતો ઘૂમરો લાગી ગયો. હમી હેંજી તો હમી હેંજી, પણ ઘૂમરો લાગે ગયો. એ ઘૂમરો મારવો પડે. આમાં જોવું તો પડે ને આમાં હે ને કાર કયું દુઃખ આવે કંઈ નક્કી નમરે. પણ આજ ખોટી હવારી થઈ ગયો ને બપોર પછી થઈ ગયો. તો એ ઘૂમરો હટાણે લાગ્યો મોડો. હવારી ગાડી લઈને ગતો ને બપોર પછી લાડી લઈને ગતો. ગાડી ને લાડી બેને તૈયાર કરી લીધા હતા. લાડો રિયો ઉભે પૈકી એવું હે. કહું હે હમણાં વિવાળો ના આવે, ઝીણા મોટું લેવું દેવું આ તે એવું હોય તો અમે ગતા જરાક ગામમાં બપોર પછી. એ અટાણે ઘૂમરો મારવા મોડો આવ્યો હતો જરાક, એટલે આવું બધું હોય. હાલ્યા રાખે. કારક વિડીયો ઓછી મિનિટનો બને, કારક વધારે મિનિટનો બને. પણ મારા બાપલીઓ તમે સપોર્ટ કરતા રહીજો તો વિડીયા તો બનતા જ રહે. જેને સબસ્ક્રાઈબ ન કર્યું એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મજા આવી લાઈક કરી દેજો ને કોકને શેર કરજો વિડીયો 2-5 જણાના ગ્રુપમાં. તો હાલ આજનો વિડીયો છે ને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન. રામે રામ દાયરાના.